રાજ્યમાં વધુ એક બ્રિજ પર મોટી તિરાડો પડી છે। અમરેલીમાં નવનિર્મિત બ્રિજ પર મોટી તિરાડો પડેલી જોવા મળી રહી છે। અમરેલી ભાવનગર નેશનલ હાઈવે પર બ્રિજમાં તિરાડો પડી। રાજુલાના દાતરડી નજીક બ્રિજમાં તિરાડો પડેલી જોવા મળી। 1.5 વર્ષમાં જ બ્રિજ પર બીજી વાર તિરાડો પડવાનો આ બનાવ સામે આવી રહ્યો છે। કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે। હું અહીંથી ભાવનગરથી સોમનાથ હાઈવે ઉપર નીકળ્યો। દાતરડી ગામ પાસે તિરાડુ રોડ માટે બહુ મોટી પડી ગઈ છે। એ લીધે અકસ્માત વારાખેડે થાય છે। અહીંથી નીકળવામાં જીવની આપણે જોખમ રહી છે। અને દાતરડી ગામથી પુલ હાવ વિકેશ થઈ ગયો છે અને તિરાડુને ખાડા બહુ મોટા પડી ગયા છે। માંગ સરકારને એ મારી માંગ છે કે આનું વહેલી તકે કામ કરાવો। કેવું કામ લાગે તમને? બહુ બેદરકારી છે કામમાં। હું મજાદરથી મોવા જાઉં એ માટે આ નેશનલ હાઈવે છે, વારંવાર તિરાડ પડે છે, વારંવાર અકસ્માત થાય। આ પબ્લિકની તમે વારા ઘડીએ પથારી ફેરવો છો કે હારચું કરો તો સારું કહેવાય આ સરકારને, કે અમારી નમ્ર અપીલ। આ અકસ્માત લીધે માણસના જીવ જોખમમાં મુકાય છે અને માણસ આમાં કેટલાય હેરાન થાય છે અને વારંવાર આ નવો બન્યો છતાં તિરાડ પડે છે। ત્યારે જે હાઈવે પર બ્રિજ ઉપર તિરાડો પડતી જોવા મળી રહી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। બ્રિજની ઉપર રોડ પર તિરાડો પડેલી છે। આ મોટી મોટી તિરાડો જે છે તેના કારણે થઈને વાહન ચાલકો જે છે તે પણ પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ ટુ અમરેલી આ બ્રિજની ખસ્તા હાલત જોવા મળી રહી છે। અમદાવાદથી અમરેલીનો જે આ બ્રિજ છે, રાજુલાના દાતરડી નજીક આ બ્રિજ આવેલો છે અને બ્રિજ પર તિરાડોનો સિલસિલો છે યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યમાં બ્રિજની સલામતી અને સુરક્ષાને લઈને સવાલ થઈ રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો રાજુલાના દાતરડી પાસેનો આ બ્રિજ છે, હાઈવે ઉપર આવેલો આ બ્રિજ છે, જે બ્રિજની ઉપર મોટી તિરાડો પડેલી જોવા મળી રહી છે। આ તિરાડોને લઈને શું કાર્યવાહી કરવામાં આવી, શું કામગીરી કરવામાં આવી, તે સૌથી મોટો સવાલ છે। જે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે માત્ર 1.5 જ વર્ષનો સમય અને એની અંદર જ બીજી વાર આ તિરાડો પડવાની ઘટના સામે આવી રહી છે। આટલું નાનું આયુષ્ય અને એની અંદર જ આ બ્રિજ પર તિરાડો પડતી જોવા મળી રહી છે, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે। બ્રિજ બનાવનાર જે કોન્ટ્રાક્ટર હતા તેની કામગીરી પર અત્યારે સવાલ થઈ રહ્યા છે। સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર।